સચિન વિસ્તારમાં ફરી એકવાર ઊંટ વેદના રાફડા ફાટી નીકળતા સ્થાનિક એનજીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સચિન વિસ્તારની હદમાં ઝોલછાપ ડોક્ટરની ભરમાર જોવા મળે છે। આ ડોક્ટરોમાં વગર ડિગ્રીધારી અને કેટલાક તો ગુજરાત સરકાર આરોગ્ય વિભાગમાં રજિસ્ટર વગર પોતાનો મસમોટી કાળી કમાણી કરીને મિલકતો ઊભી કરી નાખી છે। આ ડોક્ટરોને છરતાવા સ્થાનિક નેતાનું નામ ચર્ચામાં છે। તેમજ સચિન આરોગ્ય વિભાગની રહેમ નજરોથી આ કાળો વેપારનો ધંધો ફળી ફૂલી રહ્યો છે, પણ આરોગ્ય વિભાગના ઘોર નિંદ્રામાં છે એમ પ્રતીત થઈ રહ્યું છે, જેને જાગવા માટે સચિનના જય ગોપાલ ગોરક્ષા અને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ વાલાભાઈ ભરવાડ દ્વારા કલેક્ટર શ્રી, કમિશનર શ્રી અને આરોગ્ય વિભાગને આવેદનપત્ર અપાયું છે। આવેદન આપ્યા પછી જો 15 દિવસમાં જ આ બોગસ ડોક્ટરો વિરુદ્ધ યોગ્ય તપાસ ન થાય તો આંદોલન કરવામાં આવશે એવું પ્રમુખશ્રીએ જણાવ્યું હતું। જી, મારું નામ વાલા ભરવાડ છે ને હું જય ગોપાલ ગૌરક્ષા એન્ડ માનવ સેવા એનજીઓ ચલાવું છું, જેનો હું પ્રેસિડેન્ટ છું પોતે। હાલમાં જ સચિનમાં જે બોગસ ડૉક્ટરો છે તેમના વિરુદ્ધ મેં આરોગ્ય અધિકારી સાહેબને મેં અરજી આપી છે અને એમના વિરોધમાં પગલાં ભર્યા છે કે જે ડૉક્ટરો પાસે હોમિયોપેથિકની ડિગ્રી છે અને એલોપેથિક કામ કરે છે, બરાબર। હવે એ લોકો જેમને ઇન્જેક્શન આપવાની કે બાટલો ચડાવવાની પરમિશન જ નથી, જેની પાસે એ લોકો આવું કરે છે। હવે આ રીતે જેમ કે હમણાં એક સચિનમાં સુડા સાઈનાથ સેક્ટર 2માં એક અંસારી ડૉક્ટર છે જેમની ત્યાં એક બાળકનું મોત થયું હતું। તો જેમ કે એના બાળકના માતા પિતા બહુ ગરીબ હોવાથી એમણે કોઈ ફરિયાદ કરી નથી, મજૂર વર્ગના લોકો હતા તો એ લોકોએ કોઈ ફરિયાદ નથી કરી। થોડાક દિવસ અંસારી ડૉક્ટર ભાગી ગયો, પછી પાછો આવીને એની જગ્યા પર બેસી ગયો છે, એની પાછળ કોઈ પગલાં નથી લેવાતા। વચ્ચે આરોગ્ય તંત્રએ અમુક પગલાં લીધા હતા, સ્થાનિક મીડિયાઓએ વિરોધ કર્યો તો ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતું, પછી પાછું સૂઈ ગયું છે। હવે કોઈ નાની એવી કાર્યવાહી કરી આરોગ્ય અધિકારીએ, પછી સ્ટોપ કરી દીધું। તો શું છે, આ બાળકનું મોત થયું તો આનો જવાબદાર કોણ છે? આરોગ્ય તંત્ર કહેવાય ખરું? તો તમે આના આરોગ્ય તંત્રને ઊંઘમાંથી જગવા માટે જગ્યા પોતે ઊભા થયા છો, ને જો પ્રશાસન તમારું નહીં સાંભળે તો તમે શું કરશો? હું આંદોલન કરીશ 100%। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।